नमो हरिसंस्थाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो खारो सर्वपावपणासनम् मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगतं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। જય જીનેન્દ્ર। આજે કૃપાળુ દેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે 460મો પત્ર લઈએ છીએ। આ પત્ર મુંબઈથી લખાયો છે, કુંવરજીભાઈ પ્રત્યે લખાયો છે। મુંબઈ 2 અષાઢ વદ દશમ સોમવાર સંવંત 1949। કૃપાળુ દેવ લખે છે, ભાઈ કુંવરજી શ્રી કલોલ, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે। વેદનીય કર્મનો ઉદય હોય તો વેદનીય કર્મનો ઉદય કેમ આવ્યો? તો કે પૂર્વે જે કર્મ બંધાયા હતા એનો અત્યારે ઉદય આવ્યો છે। પૂર્વે જે ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયું અને એ ઉદયમાં આવ્યું। એટલે શરીરમાં જે વેદના છે એ શરીરની છે અને શરીરનો ધર્મ છે। પહેલી વાત તો એ કહી કે શારીરિક વેદના એ દેહનો ધર્મ છે, એ દેહનો ધર્મ છે, એ આત્માનો ધર્મ નથી। આત્માને વેદના હોય નહીં। વેદના એ સાતા અને અસાતાનું વેદવું આપણે જે કહીએ છીએ શરીરમાં, એ શરીરનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી। જ્ઞાની મહાપુરુષો જે શરીરથી ભિન્ન પડી ગયા છે, જેમને હવે શરીર પ્રત્યે એકત્વ મમત્વ છૂટી ગયું છે, એવા એને પોતાથી જુદું અનુભવે છે, પોતાથી જુદું જાણે છે, જુદું વેદે છે। વેદના નથી એમ નહીં, વેદના છે અને વેદનાનું જ્ઞાન પણ થાય છે, પણ છતાંય એ શરીરમાં થાય છે અને પોતે શરીરથી જુદા છે। એટલે કૃપાળુ દેવે એ રીતે અહીંયા વાત લીધી કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી, એ દેહનું કાર્ય છે, દેહનો ધર્મ છે, દેહમાં થઈ રહેલા ફેરફાર છે, દેહની પર્યાય છે, એ શરીરની પર્યાય છે। અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી, અને એ પૂર્વે બંધાયેલા કર્મોનો ઉદય આવ્યો છે એટલે હવે એવું ફળ આવ્યું છે એમ જાણી અને સમ્યક પ્રકારે અહિયાસવા યોગ્ય છે। એટલે કે સમ્યક પ્રકારે સહી લેવા યોગ્ય છે, સહન કરી લેવા યોગ્ય છે। ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે। શરીરમાં ઘણી તકલીફ હોય, વેદના વધારે થતી હોય તો જે આ ઉપર કહેવામાં આવ્યું, એટલે કે જે વાત કહેવામાં આવી, શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણવો અને પૂર્વે જે કર્મ બંધાયા હતા એનું ફળ છે એમ જે જાણી
અને સમ્યક પ્રકારે સહી લેવાની વાત કરી હતી એ ઘણીવાર મુશ્કેલ થાય છે. અને જે ધર્મ માર્ગમાં પ્રવર્તતા જીવો હોય એને પણ કેટલીક વખત એ મુશ્કેલ થાય છે. ખાસ કરીને સમ્યક દર્શન નથી થયું એમને તો ભલે ધર્મમાં આવ્યા છે, ધર્મની કેટલીક વાત જાણે છે, છતાં પણ સમ્યક દર્શન નથી થયું એને તો એ કઠણ થાય છે. સમ્યક દ્રષ્ટિને પણ દર્શન મોહનીય ગયું છે, સાથે અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, પણ હજી ચારિત્ર મોહનીયની ચોથા ગુણસ્થાને છે તો 3 ચોકડી તો બાકી છે. એટલે એને પણ એવા પરિણામ થાય છે, એને પણ મંદ કસાયના પરિણામ તો થાય છે. એ પણ ક્રોધ માન માયા લોભના ભાવે થાય છે, એટલે એને પણ કોઈક પ્રકારે અધ્યાન વગેરે થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે. તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય અભેદ્ય જરા મરણ આદિ ધર્મથી રહિત ભાવતા વિચારતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. હવે ફરી પાછી બીજી વાત લીધી છે કે આવું થાય છે, રૂડા જીવોને પણ આવું થાય છે, તો પછી શું કરવું જોઈએ, ઉપાય બતાવ્યો છે. તો કહે છે કે તથાપિ હૃદયને વિશે વારંવાર તે વાતનો વિચાર કરતા અને આત્માને નિત્ય અછેદ્ય, છેદાય એવો પણ નહીં, અભેદ્ય, ભેદાય એવો પણ નહીં, અખંડ અવિનાશી, જરા મરણ આદિ ધર્મથી રહિત, જેને વૃદ્ધાવસ્થા પણ નથી, જેનું મરણ થતું નથી, એવો એનાથી રહિત એવો ભાવતા એટલે એવો સમ્યક પ્રકારે માનતા, એવી જ ભાવના કરતા કે હું ભગવાન આત્મા અભેદ અખંડ નિત્ય છું, અવિનાશી છું, એવો વારંવાર એવો વિચાર કરતા આ શરીરથી જુદો છું, એ શરીરમાં પીડા થઈ રહી છે, એ પીડા મારી નથી, એમ વિચાર કરતા આર ધ્યાન થતા નથી, કે કોઈ પ્રત્યે દ્વેષારોપણ થતું નથી, કોઈ પ્રત્યે એવો તીવ્ર દ્વેષનો ભાવ થતો નથી કે આને કારણે મને આવી ઉપાધિ આવી, આને કારણે મને આ શરીરમાં પીડા આવી, એવો પછી વિચાર થતો નથી. એટલે કહે છે કે જ્યારે એવા દુઃખના પ્રસંગો, શારીરિક દુઃખના પ્રસંગો તીવ્ર હોય, બળવાન હોય, તો એ વખતે શું વિચાર કરવો? સૌથી પહેલી વાત તો એ લઈ લીધી કે આ શરીરમાં વેદના છે તો એ શરીરનો ધર્મ છે અને પૂર્વે બંધાયેલા કર્મનું ફળ છે. પણ પછી કહે છે કે છતાંય કોઈક વખત એવી વેદના હોય તો આટલાથી વાત નથી બનતી, તો તમારે એનો ઉપાય શું કરવો? તો ઉપાય એ રીતે કરવો કે હું આત્મા શુદ્ધ છું, પવિત્ર છું, પૂર્ણ છું, નિત્ય છું, અવિનાશી છું. આત્માને એટલે મને જન્મ મરણ કાંઈ નથી, આ વૃદ્ધાવસ્થાએ નથી, ને રોગ પણ નથી, કાંઈ પણ નથી. એ બધા જે જન્મ મરણ, આ વૃદ્ધાવસ્થા, આ બધું જે છે એ બધું એ પર્યાયમાં થઈ રહ્યું છે, અને એ રોગ વગેરે જે કંઈ છે તે બધું શરીરને વિશે છે, હું એનાથી જુદો છું, એમ ભાવના ભાવવી અને એમ વિચાર કરવો, એવું ચિંતન કરવાથી કે છે કે એમ કરતા કેટલીક રીતે તે સમ્યક પ્રકારનો નિશ્ચય આવે છે. એટલે કે સમ્યક પ્રકારનો નિશ્ચય એટલે કે એમ જ વસ્તુનું સ્વરૂપ છે, અને આ પૂર્વના કર્મના ઉદયને કારણે થયેલી દશા છે. આગળ લખે છે કે મોટા પુરુષોએ અયાસેલા એવા ઉપસર્ગ તથા પરિસરના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી
જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે. વધારે ઉપાય બતાવ્યો છે કે એ વખતે એવા મહાપુરુષોએ જે ઉપસર્ગ સહન કર્યા, પરિસર સહન કર્યા, અહ્યાશીલા એવા અહ્યાશા એટલે કે જે સહન કર્યા છે, શાંતિથી સહન કર્યા છે, ક્ષમતા ભાવે સહન કર્યા છે, એટલે એ અહ્યાશીલા મોટા પુરુષો એટલે મહાપુરુષોએ અહ્યાશીલા એટલે શાંતિથી ક્ષમતાપૂર્વક જે સહન કર્યા છે એવા ઉપસર્ગો અને પરિસરના પ્રસંગોનો વિચાર કરવો, એને યાદ કરી, એવા મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી એ વાતને યાદ કરી અને તે વિશે તેમનો રહેલો અખંડ નિશ્ચય, એ પોતે ચલિત ન થયા, પોતે પોતાના સ્વભાવ ભાવે રહ્યા, એને ફરી ફરી અને યાદ કરવો, પોતાના સ્મૃતિમાંથી હૃદયને વિશે એને લેવો કે આવી દશા થઈ તે છતાં પણ એ મહાપુરુષો ચલિત ન થયા અને હું આમાં ચલિત થઈ જઉં છું. શરીરનું કાર્ય શરીર કરે છે અને દુઃખ છે તો છે, પણ એથી શું, હું એનાથી જુદો ભગવાન આત્મા છું. મહાપુરુષોએ એવો જ માર્ગ અપનાવ્યો છે અને એમ જ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા કરીને રહ્યા, પણ સ્વરૂપથી ચલિત ન થયા, સ્વભાવ ભાવથી વિપરીત ભાવે પરિણમ્યા નહીં. એમ અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળીભૂત થાય છે અને એવા પરિણામ ક્ષમતાના પરિણામ એને થાય છે. અને વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. અને એમ કરવાથી શું થાય છે કે જે વેદના છે એનો જે ઉદય છે એ તો ઉદય જેટલો સમયનો છે, જે રીતે ઉદય આવ્યો છે એ સમય પૂરો થઈ જ જાય છે. તો કે છે કે વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે. એને આપણે વેદનાને કાઢી શકીએ છીએ એમ તો નથી. આપણે એના ઉપાય કરીએ, શારીરિક જે તકલીફ થઈ છે, રોગ થયો છે, પીડા છે, એના ઉપાય ભલે આપણે કરીએ, દવા લઈએ કે ઓપરેશન કરાવીએ કે કાંઈ પણ કરીએ, પણ છતાંય એનો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી એ રહેશે. એ બધા નિમિત્ત કારણ છે. જ્યારે એ અસાતા વેદનીય કર્મનો જે ઉદય પૂરો થઈ જાય છે ત્યારે જ પછી અસાતા જાય છે. વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી ગમે તે ઉપાય આપણે કરતા હોઈએ, પણ એ બધું એને જેટલો સમય ઉદય છે ત્યાં સુધી તો રહે જ છે. એટલે દુઃખના કારણો, શારીરિક વેદનાના કારણો કઈ જતા નથી. અને પછી સારા થઈ જાય છે તો એમાં નિમિત્ત ગમે તે હોય, નિમિત્ત તરીકે એ ડોક્ટરની દવા હોય કે વૈદ્યનો ઉપચાર હોય કે પછી કેટલાક હોય નેચરલ જે કર્યા હોય ઉપચાર, ઉપવાસ વગેરે કર્યા અને પછી અમને મટી ગયું, એમ કે અમે તો ઉપવાસ કરી નાખીએ એટલે અમને બધું મટી જાય. એ બધું ગમે તે હોય, એ બધું નિમિત્ત કારણ છે. કોઈ એમ કે અમે તો આ રીતે દવા લઈ લઈએ એટલે મટી જાય, કોઈ એમ કે પછી અમે એમાં સર્જરી કરાવી એટલે મટી જાય. અને પહેલાના વખતમાં એમ પણ હતું કે મંત્ર ઉચ્ચાર દ્વારા પણ મટી જતું હતું. પણ એ બધા નિમિત્ત કારણ છે. એ બધા નિમિત્ત કારણ છે. ખરેખર તો એ વેદનીય કર્મનો ઉદય એ વખતે પૂરો થઈ જાય એટલે એના કાળે ક્ષય થાય. વેદનાના ક્ષય કાળે નિવૃત્ત થયે પછી શું થાય તો કે પછી ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. આ બહુ મહત્વની વાત કૃપાળુદેવે કહી છે. જ્યારે તમે આવી રીતે ક્ષમતા ભાવે સમ્યક પરિણામ સહિત એને વેદી લો છો તો તમને નવા કર્મ બંધાતા નથી. વેદનીય કર્મનો ઉદય આવ્યો છે, એ વેદનીય કર્મના ઉદયને કારણે તમને નવા કર્મ બંધાય છે કે નથી બંધાતા? આ પ્રશ્નનો ઉત્તર સમયસારની અંદર બહુ સરસ રીતે આપવામાં આવ્યો છે કે કોઈ પણ કર્મના ઉદય જે છે તે નવા કર્મ બંધનું કારણ ત્યારે જ થાય કે જો જીવ રાગ દ્વેષના પરિણામ કરે તો જ થાય. જો જીવ રાગ દ્વેષના પરિણામ નથી કરતો તો એ પૂર્વના કર્મ જે ઉદયમાં આવ્યા છે એ નવા કર્મ બંધનું કારણ થતું. અને એ જ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે કે વેદના એ તો પૂર્વના કર્મનો ઉદય છે અને એને કારણે નવા કર્મો બંધાશે કે નહીં બંધાય? જો તમે એક કર્મના ઉદય સાથે જોડાઈ
અને તમે આર્ત ધ્યાન કરો છો, રૌદ્ર ધ્યાન કરો છો, દ્વેષ કરો છો, કાંઈ પણ કરો છો તો નવા કર્મ બંધાશે. પરંતુ તમે એ પરિણામ જે આવ્યા છે એને શાંતિથી અહ્યાસો છો, એટલે કે સહન કરો છો, ક્ષમતાપૂર્વક સહન કરો છો, તો કર્મનો ઉદય આવ્યો છે તો ખરી જશે, એ તો પૂરું થઈ જશે, પણ નવા કર્મ બંધાશે નહીં. વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી, નવા કર્મ બંધાય એનું કારણ થતી નથી. નહીતર શું થાય? આવી સમજ ન હોય અને કૃપાળુદેવે જે આ રીત બતાવી, આ માર્ગ બતાવ્યો, પોતાના પરિણામ કેવી રીતે થવા જોઈએ, તો કે સમ્યક પ્રકારે થવા જોઈએ, સહન કેવી રીતે કરવું જોઈએ, તો અહ્યાસવાનું છે. એટલે ક્ષમતાપૂર્વક એને સહન કરવાનું છે. અને એમ કઈ રીતે થાય? તો કે એ દેહનો ધર્મ છે, પૂર્વે બાંધેલા કર્મનું ફળ છે, એમ સમજીને થાય. અને છતાંય બહુ વેદના હોય તો પણ એ તરફ બહુ લક્ષ જતું હોય તો એમ કરીને એને સહન કરવાનું છે કે એ વખતે પણ હું તો ભગવાન આત્મા, એનાથી જુદો જ છું. આત્માને અને શરીરને ખરેખર કાંઈ સંબંધ નથી. આ પરિણામ શરીરના થઈ રહ્યા છે અને એનાથી મારા આત્માને કોઈ નુકસાન નથી થતું. મારો આત્મા તો ત્રણેય કાળે અભેદ, અખંડ છે, અવિનાશી છે. એને આ ઘટપણ નથી, કે એને મરણ નથી, કે એને રોગ પણ નથી. એવો હું તો ભગવાન આત્મા શુદ્ધ છું, એવો વિચાર કરી અને એ ક્ષમતા ભાવે એ પરિણામ જે થઈ રહ્યા છે એને એ ભોગવી લે છે. તો આવો જે માર્ગ બતાવ્યો છે, તો એના દ્વારા જીવને આવો કર્મનો ઉદય હોય તે છતાં નવા કર્મ બંધાતા નથી. અને છતાંય એમાં પણ હજી ચલિત થઈ જવાતું હોય તો કૃપાળુદેવે એમ કહ્યું કે મહાપુરુષોએ એમને ઉપસર્ગ આવી પડ્યા, એમની ઉપર એમને પરિસર સહન કરવાના થયા. તો કોઈએ ઉપસર્ગ કર્યા, પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા હોય, તો કોઈ દેવોએ કે મનુષ્યોએ ઉપસર્ગ કર્યા હોય, તો પણ એમણે જે રીતે સહન કરી લીધા, સહી લીધા અને પોતાના સ્વરૂપમાંથી ચલિત ન થયા, એવી રીતે એમને પરિસર સહન કરવામાં આવ્યા હોય. ટાળ, તડકો, આ બધું જે કંઈ સહન કરવાનું આવે છે મુનિઓને, તો એના તરફ એમનું લક્ષ ન હોય એ રીતે સહન કરે છે. એમ પણ નથી કે સહન કરીએ છીએ. તો એમના સંબંધીનો વિચાર કરો, એવા મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી એનો વિચાર કરીને પણ આપણે ક્ષમતા ભાવે સહન કરવું. અને એમ કરવાથી નવા કર્મનો બંધ પડતો નથી. વેદની કર્મનો ગમે તેવો ઉદય કરતો હોય તો એ તો ઉદય આવ્યો છે એટલે હવે કર્મ ખરી જવાનું જ છે. એ વખતે જે ક્ષમતા ભાવે વેદી લેવામાં આવે છે તો ખરેખર નિર્જરા થાય છે. અહીંયા નિર્જરાની વાત કરી છે કે વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થઈ ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી, નવા કર્મ બંધાતા નથી. અને આ જે કર્મ હતું એ ઉદયમાં આવીને ખરી ગયું. બહુ સરસ વાત અહીંયા મૂકી છે. ઉપાય બતાવ્યો છે, 3 રીતે ઉપાય બતાવ્યો છે. હવે આગળ પણ લખે છે કે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં, હવે બીજી વાત આગળ લખી છે કે વ્યાધિ રહિત, શરીરમાં રોગ ન હોય, સ્વસ્થ હોય, એટલે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, એટલે કે શરીરથી પોતે જુદો છે એવું સમ્યક જ્ઞાન કર્યું હોય, ભલે ને સવિકલ્પ દશામાં અનુભૂતિ ન થયું હોય પોતાને કે પોતે શરીરથી જુદો છે, પરંતુ મહાપુરુષોએ જે બોધ આપ્યો છે એ બોધને ગ્રહણ કરીને, શાસ્ત્રમાં એ વાત આવી છે એનો વિચાર કરી અને સ્વીકારી, આત્મસાત કરી અને એને જીવે શરીરથી જુદાપણું માન્યું હોય, જાણ્યું હોય, શ્રદ્ધ્યું હોય અને એ શ્રદ્ધા પાકી થઈ હોય, એ કરવા જેવું છે. એવું શરીરથી પોતાનું જુદાપણું એને જ્યારે શરીરમાં સ્વાસ્થ્ય છે, શરીર સારું છે, રોગ નથી, એ વખતે કરવા જેવું છે. કૃપાળુદેવ કહે છે કે વ્યાધિ રહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી, શરીર ક્યાં નિત્ય છે? શરીર તો અનિત્ય છે ને. આ જીવે કેટલા શરીર બદલ્યા, અનંત શરીરમાં ગયો, એક પણ શરીર સાથે કાયમ તો રહ્યો નહીં. અને કોઈ શરીર એવું તો હતું નહીં કે જેમાં
કાંઈ પણ બીજી ઉપાધિ આવી જ ન હોય, દરેક શરીર સાથે એ રહ્યો તો એ શરીર જે છે એમાં જન્મ જરા મરણ રોગ બધું જ આવ્યું. તો એ કોઈ પણ શરીર એવું તો હતું જ નહીં. દેવના શરીર હતા તો પણ એનું ઉપજવું થયું અને પછી પાછું એને છોડવાનો પ્રસંગ પણ આવ્યો, એટલે એને અર્ધ્યાન પણ થયા. એટલે જે પણ શરીર સાથે રહ્યો એ શરીર કોઈ નિત્ય તો એક સરખું એને રહ્યું હોય અને એક સરખું સુખનું કારણ થયું છે એવું તો બન્યું જ નથી. એ શરીર સહિત પણ એ દેવલોકમાં પણ એ દુઃખી હતો. એ વખતે પણ એને આર્થ ધ્યાન વગેરે થતા હતા, એ વખતે પણ આસક્તિ, ઈચ્છા, તૃષ્ણા આ બધું થતું હતું. એટલે ગમે તે શરીર સાથે એ રહ્યો હોય તો પણ એ તો દુઃખી થયો જ છે ને. અને એ શરીર ક્યાં કાયમ રહ્યું છે? જેમાં રોગ નથી એવું શરીર પ્રાપ્ત થયું તો પણ એ શરીર ક્યાં કાયમ રહ્યું છે? શરીર ને એનો જેટલો સમય છે, આયુષ છે, ત્યાં સુધી જ એ જીવને તે શરીર સાથે રહેવાનું થાય. પછી એ શરીર પણ ક્યાં રહે છે? ગમે તેટલું ઈચ્છે કોઈ દેવ એનું આયુષ પૂરું થાય પછી ગમે તેટલું ઈચ્છે, ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ એ જીવને એ દેવનું શરીર છોડવું જ પડે છે. અને પછી એ ભાવમાં દેવના ભાવની અંદર જેવા ભાવ કર્યા એ પ્રમાણે જે ભાવ બંધ થયા અને જે કર્મના બંધ પડ્યા છે એ પ્રમાણે બીજી ગતિમાં જવાનું થાય જ છે. એટલે કયું શરીર કાયમ રહેવું? કોઈ શરીર કાયમ રહેતું જ નથી. એટલે એવો એના અનિત્યપણાનો નિર્ણય કરીને તેનું અનિત્ય આદિ સ્વરૂપ જાણી તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. શરીર માત્ર પ્રત્યેથી એને મોહ મમત્વનો ત્યાગ કરેલો હોય, કોઈ પણ શરીર ભલે ને દેવનું શરીર મળે તો પણ શું છે? છેવટે શરીર જ છે ને. એથી તો જુદો ભગવાન આત્મા છે. અને દેવના ભાવની અંદર તો આમ જોવા જઈએ તો ચોથું ગુણસ્થાન હોય ને તોય આગળ પુરુષાર્થ થઈ અને પાંચમું થઈ શકતું નથી. પાંચમું ગુણસ્થાને આવી શકતું નથી. દેવનો ભાવ કેવો છે? અહીંયા સાતમા ગુણસ્થાને હોય અને અહીંથી ચડી અને એ જીવ દેવલોકમાં સમ્યક દ્રષ્ટિ છે તો પણ ત્યાં એ ચોથા ગુણસ્થાનથી આગળ વધી નથી શકતો. એને બાહ્યમાં એવું ચારિત્ર થઈ શકતું જ નથી. એટલે એ શરીર કે જેમાં ચારિત્રનો પુરુષાર્થ થઈ નથી શકતો એવા શરીરને ઈચ્છવાથી શું ફાયદો છે ભાઈ? એમ કે દેવનું શરીર મળે તો સારું, પછી ભગવાનના દર્શન કરવા અને ભગવાનની વાણી સાંભળવા માટે આપણે જઈ શકીએ ને સમુસરણમાં. એમ પણ ભાઈ તું ત્યાં જાય તોય તું સમ્યક દ્રષ્ટિ દેવ થયો હોય તો તું ચોથાથી પાંચમા ગુણસ્થાને તો જઈ શકતો નથી. ચોથે જ ગુણસ્થાને રહે છે. અને એ પણ કેટલો બધો લાખો વર્ષનું આયુષ્ય. જરા વિચાર કર. અને પછી એ દેવને શું થતું હશે કે ક્યારે હું મનુષ્ય થઈ અને મારી આરાધના આગળ વધારી અને આવી દશા પ્રગટ કરવું, સાતમા ગુણસ્થાને આવવું અને પછી આગળ વધી અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું. એને તો એમ થાય કે આ શરીર આટલા લાખો વર્ષ સુધી એ શરીર સાથે રહેવાનું જેમાં આગળ આરાધના થઈ શકતી નથી. ભલે એ હંમેશને માટે એવા ભાવ કરે છે, બધી વાત બરાબર છે, પણ ચારિત્રનો વિશેષ પુરુષાર્થ નથી થતો. ચોથા ગુણસ્થાનની જ દશા રહે છે. એટલે કયું શરીર એવું છે? એટલે એ રીતે જે પણ શરીરમાં જાય છે તો એ શરીરમાં પણ કાંઈક એવું છે કે જેને કારણે થઈ અને એને એમ લાગે છે કે આ શરીર પણ કામનું નથી. મનુષ્યનું શરીર તો મનુષ્યના શરીરમાં પણ એમ જ છે. મનુષ્યનું શરીર જે છે તે બધાને મળ્યું છે તો બધાને જન્મ છે, એમાં દુઃખ છે, રોગ છે, ઘણું બધું છે. એ શરીર પણ કાંઈ ઈચ્છવા યોગ નથી કે મનુષ્યની ગતિ થાય તો સારું, એમ પણ ઈચ્છવા યોગ નથી. એ શરીર કોઈ પણ શરીર, નારકીનું શરીર, ત્યાં પણ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. તે રીતના અનેક પ્રકારના શરીરો આપણે જોઈએ, બિચારાને દુઃખ સિવાય બીજું કાંઈ નથી. કયું શરીર ઈચ્છવા યોગ છે? એક પણ શરીર ઈચ્છવા યોગ નથી. માત્ર હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપી છું અને એવા મારા સ્વરૂપની પ્રાપ્તિ કરું, બસ. એ સિવાય બીજું કોઈ ભાવ કરવાની જરૂર નથી. એટલે એમ ઉપાદાન કારણ તૈયાર થશે તો પછી એવા નિમિત્તો હશે, પછી એવી ગતિ પણ થશે અને એ પ્રમાણે નિમિત્તો પણ પ્રાપ્ત થશે. એટલે જ્યારે શરીર સારું છે ત્યારે શરીર
અનિત્ય છે, શરીર નાશવંત છે, અને હું નિત્ય ભગવાન આત્મા છું, એનાથી જુદો છું. એમ કરી અને શરીર પ્રત્યેનો મોહ મમત્વ ત્યાગવા જેવું છે. તે પ્રત્યેથી મોહ મમત્વ આદિ ત્યાગ્યા હોય તો તે મોટું શ્રેય છે. અને આ ખાસ કરીને જ્યારે શરીર સારું હોય ત્યારે બહુ સહેલાઈથી થઈ શકે એવું જ છે. કેમ કે એને બીજી કોઈ ઉપાધિ નથી, એનું ચિત્ત શાંત છે, એને બીજા વિકલ્પો આવતા નથી. શરીરમાં તકલીફ હોય ત્યારે એ કરવું અઘરું છે. એક તરફ દુઃખ હોય અને બીજી તરફ એવો વિચાર સતત રહેવો એ અઘરું છે. છતાં પણ એવું પણ બને કે જ્યારે શરીરમાં તકલીફ હોય, દુઃખ હોય, એવા પ્રસંગે પણ એ એવો વિચાર કરી શકે છે. એટલે એ વાત પણ કરે છે કે તથાપી તેમ ન બન્યું, એટલે કે શરીર જ્યારે સારું છે ત્યારે શરીરથી પોતે જુદો પડ્યો નથી અથવા તો એના પ્રત્યેનું મમત્વ ત્યાગ્યું નથી, તો એમ નથી બન્યું તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થઈ, કંઈ પણ શરીરમાં રોગ કે દુઃખના પ્રસંગ આવ્યા હોય, એવું થયું હોય ત્યારે તેવી ભાવના ભાવતા, એટલે કે શરીર અનિત્ય છે, એ દુઃખનું કારણ જ છે, એનાથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મ બંધન થતું નથી. પહેલેથી શરીરથી જુદા પડવાનો પ્રયત્ન કર્યો હોય તો બહુ સારી વાત છે, પણ ન થયું હોય અને જ્યારે એવો દુઃખનો પ્રસંગ આવ્યો હોય તો તે વખતે પણ એ ભાવના ભાવે કે આ શરીરથી હું જુદો છું, શરીરમાં વ્યાધિ છે, એ મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું, અને એમ ક્ષમતા ભાવે રહે છે તો એને નવા કર્મો બંધાતા નથી. જે કર્મ સાતા વેદનીયનું ઉદયમાં આવ્યું છે, એવી ઉપાધિ આવી છે, એ એનો કાળ પૂરો થતા ખરી જાય છે, અને એને એમ એ નવા કર્મ બંધાતા નથી, એટલે અપેક્ષાએ એને નિજરા થાય છે. એટલે કે છે કે એવી ભાવના ભાવતા જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મ બંધન થતું નથી. સામાન્ય બંધન પડે પણ એવો તીવ્ર બંધ પડતો નથી. અને મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. અને મહાવ્યાધિ એવો મોટો દુઃખનો પ્રસંગ એવું આવી ગયું હોય, કોઈ મોટી બીમારી આવી ગઈ હોય, કેન્સરની બીમારી કે એવી કોઈ મોટી બીમારી આવી ગઈ હોય, અને એ વખતે એમ લાગે કે હવે કદાચ દેહ છૂટી પણ જશે, અથવા તો એ બીમારી ઘણો લાંબો સમય સુધી ચાલે, એવું કંઈ પણ હોય, તીવ્ર હોય, વેદના તીવ્ર થતી હોય, તો એવા મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગવું જોઈએ. દેહનું મમત્વ એ વખતે આર ધ્યાન અને દેશ કરવામાં નહીં રોકાઈ રહેતા જીવે શરીરનું મહત્વ, કાયાનું મમત્વ એ બધું ત્યાગવું જોઈએ. શરીર પ્રત્યેનો જે ભાવ છે, મમતાનો ભાવ, અને શરીરને હોય તો અમે આમ કરી શકીએ સારું વગેરે, એ બધા ભાવ ત્યાગીને શરીરથી જુદો હું એમ જ એને પ્રવર્તવું જોઈએ. એટલે કે છે કે મહાવ્યાધિના ઉત્પત્તિ કાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે. જ્ઞાની પુરુષ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાપુરુષોએ જે રીતે ઉપાય કર્યો, જે રીતે વર્ત્યા, દેહથી જુદા પડી ગયા અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધર્મ માર્ગમાં પ્રવર્ત્યા, તો એવી વિચારણા કરવી જોઈએ કે ત્યાગી જ્ઞાની પુરુષના માર્ગની વિચારણાએ વર્તવું એ રૂડો ઉપાય છે, એ જ સારો ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહાદુષ્કર વાત છે, સહેલી વાત નથી. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે તે વહેલે મોડે ફળીભૂત થાય છે. આટલી વાત કરી અને કહેવું એ છે કે ભાઈ એવો નિર્ણય તો કરો કે આ દેહથી તમે જુદા છો, નથી થતું, મમત્વ છૂટતું નથી, દેહનું મમત્વ રહે છે. કેમ કે અનાદિના એવા સંસ્કાર છે, દેહ સાથેના જે સંબંધ છે એને આત્મીય સંબંધ માની લીધા છે, પોતાપણાના સંબંધ માની લીધા છે. દેહ એટલે હું, એવી આત્મીયતા દેહ સાથે કરી છે, એટલે એ છૂટવી સહેલી નથી. તો પણ એવો નિશ્ચય કરવો, એવો નિર્ણય કરવો
એટલા ધારણા જ્ઞાન સુધી પહોંચવું કે દેહથી જુદો હું ભગવાન આત્મા છું. એટલે કે છે કે તથાપી જેનો એમ નિશ્ચય કરવા યોગ્ય છે તેમ કરવા નિશ્ચય છે, એવો નિશ્ચય જેને કર્યો છે એ વહેલો મોડો ફળીભૂત થાય છે. એટલે કે પછી ગમે ત્યારે પણ એને એ દેહથી જુદો છે એમ થઈ જાય છે. એ જે દુષ્કર લાગતું હતું, અઘરું લાગતું હતું દેહથી જુદા પડવાનું, પણ એમાં એ સફળ થઈ જાય છે, દેહથી જુદો પડી જાય છે. અને જે દેહથી જુદો પડીને જીવી રહ્યો છે, જે દેહથી જુદો પડીને જીવી રહ્યો છે એને કોણ વિચલિત કરી શકે? કોઈ વિચલિત કરી શકતું નથી. કર્મના ઉદય આવવા હશે તે આવશે, શરીરનું જે થવું હશે તે થશે. અમે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આ ભાવપૂર્વક પોતે પોતાની સાધના કરી શકે છે. જે દેહથી જુદો પડવા માટે સફળ થયો છે એ જે કરી શકે છે, દેહના મમત્વ સહિત એ નથી કરી શકતો. એટલે કૃપાળુદેવ એમ કે છે કે ભલે એ અઘરું કામ છે છતાં પણ એવો નિશ્ચય તો કરો કે હું દેહથી જુદો છું, અને એવો પ્રયત્ન કરો. તો એમ કરતા કરતા છેવટે ગમે ત્યારે એક સમય એવો આવશે કે એવો નિર્ણય થઈ જશે, ધારણા જ્ઞાન સુધી પહોંચી જવાશે કે આ દેહથી હું જુદો, કોઈ પણ મને એમાં એ શ્રદ્ધામાં મને ડગાવી ન શકે. દેહથી જુદો છું તો છું. અને જ્યારે એમ થઈ જશે ત્યારે પછી દ્રષ્ટિ બદલાઈ જશે. પછી આ સંયોગી સંબંધ છે, દેહના કારણે જે સંબંધ છે એ બધા સંયોગી સંબંધ છે. એ સંયોગી સંબંધ તરફથી પણ લક્ષ્ય છૂટી જશે અને સાચી સાધના શરૂ થશે. એટલે કરવા જેવું છે. આગળ પણ વાત કરે છે કે જ્યાં સુધી દેહ આદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. જ્યાં સુધી એને એમ છે કે આ દેહ છે તો આ દેહ સહિત ભલે છીએ તો છીએ આ વર્તમાનમાં, પણ એ દેહ સહિત છું તો મારે તો આત્માનું કલ્યાણ કરવું છે, અને એમાં મને આ સહકારી કારણ થાય છે. ત્યારે દેહ સહિત છે એટલે મનુષ્યનો દેહ છે તો એ કોઈ રીતે મને સહકારી કારણ થાય છે એમ સમજી એને સાધન માન્યું છે. વાસ્તવમાં નિશ્ચયથી સાધન તો જ્ઞાન ભાવ જ છે. નિશ્ચયથી સાધન બીજું શું છે? એનો જ્ઞાન ભાવ છે, એ જ નિશ્ચયથી સાધન છે. પણ વ્યવહારથી એમ કહેવાય એટલે કહે છે કે કદાચ એ દેહ સાથે આ રીતનો વિચાર કરવામાં આવ્યો હોય તો એ દેહ એ પોતાને બીજા કોઈ કારણથી લાભદાયી છે એવો વિકલ્પ ના આવવો જોઈએ. અપારિણામિક એવી મમતા ભજવી એટલે એને કારણે એવા પરિણામ ન થાય કે જેથી કરીને બીજા ભાવમાં એને એવા બંધ પડ્યા હોય એટલે સહન કરવા પડે, એટલે પાપના પરિણામ ન થાય. દેહ પ્રત્યેની એવી વૃત્તિ ન થાય. અપારિણામિક એવી મમતા ભજવી. શરીર પ્રત્યેની મમતા કેવી? ધર્મના લક્ષ્ય, કે મને આ મારી ધર્મ આરાધનાની અંદર આ દેહ છે તે મને સહયોગી થાય છે, એટલે શરીર સારું રહે તો સારી વાત છે. બસ આવી વાત. એમ નહીં કે દેહ સારો છે ને દેહને કેમ કરીને સારો રાખવું, ને આમ એક્સરસાઇઝ કરું ને આમ ગોળી લઉં ને આમ દવા લઉં ને આમ સુંદર રહું તો સારું, એમ ન હોય. અંદરમાં એવો વિકલ્પ માત્ર પણ ન હોય કે એ શરીરના બધા ભોગ ભોગવાય. જો શરીર સારું હોય તો આ બધા ભોગ ભોગવાય, આ બધું એન્જોય કરી શકાય, બધી જગ્યાએ ફરવા જવું હોય તો જઈ શકાય. શરીર સારું હોય તો ફરવાના સ્થળોમાં જઈ શકાય, નહીતર કેવી રીતે જવાય? ચાલી શકાતું ન હોય તો પછી ટ્રેકિંગ કેવી રીતે કરવાના હતા? બીજે બધે જઈએ છીએ કરીએ છીએ તો એવા વિકલ્પ ન હોય એમ કહેવાનો આશય છે કે જ્યાં સુધી દેહ આદિથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એનો અર્થ પાછો સમજાય. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમતાર્થે કરવાની ઈચ્છાએ નહીં, દેહ પ્રત્યેની મમતા છે માટે એના ઉપચાર કરીએ એમ નહીં. આ શરીરમાં રોગ આવ્યો તો એનો ઉપચાર કરે, પણ એ ઉપચાર કરે તો એમાં એને મમતા નથી કે મારું શરીર સારું થાય તો પછી હવે સાજો થઈ અને હું ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જઈ આવું, કે પછી યુરોપની ટૂર કરી આવું, સારું હશે તો જરાક પછી જવું છે, તબિયત બરાબર થાય પછી ફરવા જવું છે, એવી ન હોય વાત. એમ કેવું છે કે અમુક ભોગ ભોગવવા એને માટે શરીર
નું સ્વાસ્થ્ય સારું રહે એમ નથી ઈચ્છતા, પણ શરીર સારું છે તો ધર્મ ધ્યાન સારી રીતે થઈ શકે છે. એટલે એ રીતે ઉપચાર કરવા, એ રીતે શરીર સારું રહે એના માટે વાત હોય. પણ શરીરને સુંદર દેખાડવા માટે કે શરીર આવું છે તો બધે સારી રીતે છાપ પડે છે, શરીરનો દેખાવ આવો છે તો ક્યાંક જઈએ છીએ તો બધાને પ્રભાવિત કરી શકીએ છીએ, આવી કોઈ વાત ન હોય, એવું મમત્વ શરીર પ્રત્યે ન હોય એમ કહેવાનો આશય છે. ફરીથી વાંચીએ. શું કહે છે કે જ્યાં સુધી દેહ આદિથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે. એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છા એ નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી. શરીર માટે રોગ આવ્યો હોય, પીડા થઈ હોય તો જે સાધક છે એ એમ એના ઉપાય કરે છે, અને જે ઉપાય કરે એમાં પણ એ ધ્યાન રાખે છે, યત્નપૂર્વક ઉપાય કરે છે, ગમે તેમ ઉપાય નથી કરતા. એમાં હિંસા કરવી પડે એવા ઉપાય કોઈ નથી કરતા. જે ઉપાય કરે એ પણ એવી રીતે અને માત્ર આ જ ભાવથી કરે છે કે પોતાની સાધનામાં એ સહકારી છે. શરીરને બીજી કોઈ રીતે સારું કરીને કાંઈક ભોગ ભોગવવા છે એવી ભાવનાએ એ શરીરના ઉપચાર નથી કરતા, અને એમ જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે અને કર્યું છે. જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, એ લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના રોગના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે. એટલે ત્યાં શરીર પ્રત્યેની મમતા કેવી છે? અપારિણામિક, કે જેમાં એને કર્મના બંધ નથી થતા એવી મમતા છે. ક્ષમતા ભાવપૂર્વકની છે કે ઠીક છે આ દેહ છે, અત્યારે આ ભવને વિશે આવો દેહ છે, અને સાધના તો સ્વરૂપમાં એકાગ્રતાની કરવાની છે, તો એ પોતાને એમાં સાધન થાય છે. કઈ રીતે થાય છે? તો કે સાથે છે, એટલે એની કોઈ બીજી ઉપાધિ નથી તો લક્ષ્ય એ તરફ જતું નથી. શરીરમાં રોગ છે તો થોડું લક્ષ્ય એ તરફ જાય છે સાધક અવસ્થાની અંદર, અને નથી તો સારી વાત છે, જેથી કરીને પોતે પૂર્ણપણે બધું જ લક્ષ્ય પોતાના સાધનામાં સ્વરૂપની એકાગ્રતામાં કરી શકે છે. શરીરમાં ખૂબ પીડા વ્યાધિ હોય અને આપણે ધ્યાન કરવાની વાત કરીએ તો બહુ દુષ્કર છે, બહુ અઘરું છે. મહાજ્ઞાની પુરુષો જે કરી શકે, એવા સંતો જે કરી શકે, જે ખરેખર પહેલેથી દેહથી જુદા પડી ગયા છે, ચોથા ગુણસ્થાનની દશામાં સમ્યક દર્શન થયું છે, એનાથી આગળ વધી અને જે મુનિ દશામાં સાતમા ગુણસ્થાનની દશામાં જે જીવો રહ્યા છે એ જે કરી શકે, અન્યથા દુષ્કર છે. સમ્યક દ્રષ્ટિ હોય એને માટે પણ એ અઘરું છે. તો પછી જે હજી સમ્યક દર્શન વિના માત્ર ધર્મ ભાવના સેવી રહ્યો છે એવા સાધકને તો ઘણું અઘરું છે. એટલે આ વાતનો વિચાર કરવાનો છે કે જ્યારે પોતાને સારી અવસ્થા છે ત્યારે જ દેહથી જુદા પડવાનો પ્રયત્ન કરવો જોઈએ, હંમેશા એવી જ વિચારણા રાખવી જોઈએ. અને એવી વિચારણા સહિત જ્યારે શરીરમાં રોગ નથી ત્યારે એ કાર્ય કરી લેવું જોઈએ, દેહથી જુદા પડવાનું સાધનાનું કાર્ય કરી લેવું જોઈએ. અને જ્યારે કે એ વખતે દેહમાં ઉપાધિ આવી, રોગ વગેરે આવ્યા, તો એનો ઉપચાર એ ભાવપૂર્વક કરવો જોઈએ કે શરીર સારું છે તો હું મારી આરાધના સારી રીતે કરી શકું. એ બીજી કોઈ એમાં મમતા હોય નહીં, બીજી કોઈ એવી બુદ્ધિ ન કરવી, એમ અહીંયા કહે છે. આગળ પણ કહે છે કે જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે ક્ષમતા સ્વરૂપ છે. પણ તે દેહની પ્રિયતા અર્થે, એટલે દેહના પ્રેમ અર્થે, દેહમાં પ્રેમ હોય અમારું શરીર સારું સુંદર નિરોગી, એમ નહીં, દેહ પ્રત્યેનો પ્રેમ એમ નહીં. એટલે કે છે કે એટલે કે પરિણામ ક્ષમતા સ્વરૂપે છે, પણ તે દેહની પ્રિયતા અર્થે. બીજું, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે.
સંસારિક સાધનો જે કંઈ પ્રાપ્ત થાય છે, સુવિધાઓ વગેરે જે ભોગના સાધનો જે પ્રાપ્ત થાય છે એમાં એ શરીર દ્વારા ભોગવી શકાય. એટલે શરીરને એ ભોગ ભોગવવાનો હેતુ એ અથવા તો દેહની પ્રિયતાર્થે શરીર પ્રત્યેનો પ્રેમ છે એ અથવા તો ભોગ ભોગવવાનું એ સાધન છે શરીર, એ હેતુ એ કારણે પછી શરીર સારું રહે એવો જો ભાવ હોય તો તે ત્યાગવો પડે છે. કેમ કે શરીર સારું નથી એટલે હવે આ શરીર તો ભોગ ભોગવી શકાય નહીં. અનેક પ્રકારના ભોગ શરીર દ્વારા જે ભોગવવાનો વિચાર કર્યો હોય એ ત્યાગવો પડે. અત્યારે શરીરમાં આ ભોગ આવી ગયો, હવે નહીં થાય. હવે આ જગ્યાએ ફરવા જવું હતું તે હવે નહીં જવાય, હવે આમ નહીં થાય, તેમ નહીં થાય. એમ જે ત્યાગવો પડે છે તો એમાં આર્ત ધ્યાન થઈ જાય છે. એટલે કે છે કે એમ જે ભોગનો હેતુ છે એમ માનવામાં આવે અથવા તો શરીર પ્રત્યે ખૂબ પ્રેમ છે તો ત્યારે આ જે શરીરમાં પ્રતિકૂળતા વગેરે છે, રોગ વગેરે છે, અસાતા વેદની કર્મના ઉદય છે, તો એ પછી એ બધું ભોગ જે છે એનો ત્યાગ કરવો પડે છે તો આર્ત ધ્યાન થઈ જાય છે. એટલે કે છે કે તે ત્યાગવો પડે છે. એવા આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી. તમારું શરીર સારું ન હતું, તકલીફ હતી એટલે અમે અમુક જગ્યાએ ફરવા ન જઈ શક્યા, અમુક જગ્યાએ ગયા નહીં, અમુક વસ્તુ અમારાથી થઈ નહીં, આ કપડા બધા નવા નવા લાવ્યા હતા પણ જાનમાં જવાયું નહીં. કેમ કે શું થાય, શરીર સારું ન હતું એટલે પછી જાનમાં ગયા નહીં. કપડા તો સીવડાવ્યા હતા, નવા લીધા હતા, પણ આ જે બધી વાત જે છે ને, જે ભોગવવાની વાત કોઈ પણ પ્રકાર શરીર દ્વારા, અને એમાં એ ખેદ કરે છે, એમાં એને આર્ત ધ્યાન થાય છે. તો એવી બુદ્ધિ ન કરવી, એવી બુદ્ધિ ન કરવી. હા, એમ થાય આ શરીર સારું ન હતું એટલા માટે થઈ અને અમને જેવી અમે સાધના કરવા ધારી હતી એવી નથી થઈ શકી, તો પ્રભુ ક્ષમા માંગુ છું એમ કરી અને જેટલું બને એટલું અંતરંગ સાધનાનું બળ વધારવું. બાહ્યમાં સાધના એવી ન થાય. ઉપવાસ નથી થઈ શકતા, કેમ કે હવે શરીર સારું નથી એટલે ઉપવાસ નથી થઈ શકતા, બેસણા કરવા પડે છે, તો બેસણાથી સંતોષ માનીએ છીએ. એમ કદાચ થાય પણ બેસણા કરીએ છીએ છતાંય અંતરંગ સાધના તો પોતે પોતાની વધારે જોરપૂર્વક કરે. પણ એને એમ ન હોય કે શરીર સારું નથી એટલા માટે અમે આમ ફરવા નથી જઈ શકતા, આમ ભોગ ભોગવી નથી શકતા, બીજાઓની જોડે જેમ દોડવું જોઈએ, કૂદવું જોઈએ, નાચવું જોઈએ, આ બધું કરી નથી શકતા. એમ ન થવું જોઈએ, એમ કહેવાનો થાય છે. એવી બુદ્ધિ ન કરવી કહે છે. આર્ત ધ્યાને કોઈ પ્રકારે પણ દેહમાં બુદ્ધિ ન કરવી. એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ્ય રાખવો યોગ્ય છે. શરીરમાં ઉપાધિ હોય ત્યારે બે વાત કરી દીધી કે ઉપચાર પણ કરવો અને આર્ત ધ્યાન ન કરવું. કઈ રીતે આર્ત ધ્યાન ન કરવું કે અમે ભોગ ભોગવી નથી શકતા એ પ્રકારેનું આર્ત ધ્યાન ન કરવું. અને ઉપચાર કરવો તો કઈ દ્રષ્ટિથી ઉપચાર કરવો કે આ શરીર જે છે તે મારી સાધનામાં સહયોગી કારણ છે એમ કરી અને એનો ઉપચાર યથાયોગ કરવો. આગળ કહે છે કે સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને નિખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે. નિર્ભયપણું, શરીરમાં ઉપાધિ આવે એટલે ભય થાય છે, અરે હવે શું થશે, હવે શું થશે, આ દેહ છૂટી જશે, મારું શું થશે. એમ નહીં, ભય રહિત થવું, નિર્ભય રહેવું. શારીરિક ઉપાધિ આવી છે તો એનાથી ભયભીત થવાની જરૂર નથી. આ કોરોના થઈ ગયું તો થઈ ગયું, જે થવા યોગ્ય હશે તે થશે. દેહના પરિણામ એના કારણે જે થવા યોગ્ય હશે તે થશે. પોતાના પરિણામ બગાડવા નહીં. હું ભગવાન આત્મા એનાથી જુદો છું. આ ઉપાધિ ઘણી છે, પીડા ઘણી છે, જે ધાર્યું છે એવી સાધના નથી થઈ શકતી. છતાંય એક જ ચિંતન રહેવું જોઈએ કે હું ભગવાન આત્મા આ બધાથી જુદો છું. જે પર્યાયમાં જે કંઈ થવા યોગ્ય છે તે થઈ રહ્યું છે, તે છતાંય આ શરીરથી પણ હું જુદો છું. શરીર છૂટી જાય તો ભલે છૂટી જાય, હું એનાથી જુદો ભગવાન આત્મા અવિનાશી છું. આવો ભાવ
આવો ભાવ કેળવવો જોઈએ. અને એવો ભાવ કેળવવામાં આવે તો ભય લાગે નહીં. શેનો ભય ન લાગે? શરીરની અંદર કઈ પીડાના પ્રસંગો આવે, અસાતા વેદનીયના પ્રસંગો આવે, કંઈ વાગી જાય, એક્સિડન્ટ થઈ જાય ત્યારે પણ પછી ભય ન લાગે. નહીં તો એક્સિડન્ટ થયો ત્યારે હવે ઉભા થવાશે કે નહીં થવાય, હવે આ ફ્રેક્ચરમાંથી નીકળાશે કે નહીં, હવે હું કેમ કરીને મારા બધા કામો કરી, હજી તો આ બધા કામો કરવાના છે, છોટા મોટા કરવાના છે. ના, એવા ભય ન હોય. એના સ્થાને એમ જ હોય કે શરીરનું કાર્ય કરે છે, છતાંય હું એનાથી જુદો ભગવાન આત્મા છું. જગતમાં બધા દ્રવ્યોનું પરિણમન જે રીતે થવા યોગ્ય છે તે રીતે જ થઈ રહ્યું છે. કોઈનું કાંઈ કરતું નથી. હું આ શરીરથી જુદો છું અને શરીરમાં જે જેવા પરિણામ થવા યોગ્ય હતા એવા જ પરિણામ થઈ રહ્યા છે તો થઈ રહ્યા છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષોએ એ જ ઉપદેશ આપ્યો છે અને એમ જ એ પ્રવર્ત્યા છે. એટલે સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી એમ કહેવાય. જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખવી એટલે શું? કે જ્ઞાની પુરુષ જે રીતે પ્રવર્ત્યા છે, બધા પ્રસંગોએ પોતે ક્ષમતા ભાવે સ્વરૂપનું લક્ષ્ય કરીને પ્રવર્ત્યા છે, એવી બુદ્ધિ આપણે કેળવવી. એનું નામ જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિખેદપણાને ભજવાની શિક્ષાથી તીર્થંકર જેવાએ કહી છે. ખેદ ન હોય, કોઈ ખેદ ન હોય. અને અમે પણ એ જ કહીએ છીએ, કૃપાળુદેવ કહે છે કે અમે પણ એ જ કહીએ છીએ, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી, ક્લેશ કરવા જેવું નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. અવિચાર એટલે ધર્મ સંબંધીના વિચાર સિવાય બીજા બધા વિચારને અવિચાર કહેવાય. જીનેશ્વર કથિત માર્ગની અંદર ભગવાને જેને ધર્મ કહ્યો છે એ સિવાય બીજા બધા વિચાર ગમે તેટલા શુભ ભાવના હોય કે ગમે તે પ્રકારના હોય, જોબ કરવાના હોય કે ગમે તે હોય, પણ એ બધા વિચારને અવિચાર કહેવાય. ભગવાને જેને ધર્મ કહ્યો છે એના વિચારને જ ખરેખર વિચાર કહેવાય. અને એ વિચારમાં જે છે એને કૃપાળુદેવે એમ કહ્યું કે એવી વિચારણા, એને વિચારણા કહી છે. બાકી તો બધા અવિચાર છે. આ સંસારની ભાવનાના વિચારો જે છે, આ સંસાર સારો છે ને આ સંસારમાં આમ પ્રાપ્ત કરી લઉં, ભવિષ્યમાં મને આની પ્રાપ્તિ થાય ને તેની પ્રાપ્તિ થાય, સારા શરીર અને સંપત્તિ વગેરેની પ્રાપ્તિના બધા વિચારો અને કેમ કરીને વધારવી, એ બધા વિચારો અવિચાર છે. એટલે અવિચાર. બીજું અજ્ઞાન. પોતે કોણ છે એનું ભાન જ્ઞાન નથી. પોતે કોણ છે એનું જ્ઞાન ભાન નથી, એને અજ્ઞાન કહ્યું છે. પોતે શુદ્ધ આત્મા છે એવું જેને જ્ઞાન ભાન નથી એ અજ્ઞાની છે. પછી ભલે મોટો પ્રોફેસર હોય, બેરિસ્ટર હોય, ગમે તે હોય, પણ એ અજ્ઞાની છે. એટલે અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. એને કારણે એને ક્લેશ થાય છે. માન્યતા ઊંધી છે, અજ્ઞાન વર્તે છે ને. અજ્ઞાનમાં મૂળ કારણ તો મિથ્યાત્વ છે. અજ્ઞાન કોને છે? મિથ્યા દ્રષ્ટિ છે તે અજ્ઞાની છે, જે સમ્યક દ્રષ્ટિ છે તે જ્ઞાની છે. અજ્ઞાનમાં મિથ્યાત્વની વાત આવી ગઈ અને એમ હોય ત્યારે પછી એને શુભાશુભ ભાવે થાય અને એને માઠા પરિણામે થાય. જ્યાં રાગ કર્યો છે તો ત્યાં અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય એટલે દ્વેષ પણ થાય. એટલે રાગ ને દ્વેષ બંને સાથે જ ચાલે. ક્લેશ થાય, ઝઘડા થાય, બોલવું થાય. પછી માયાચાર આચરવાનું મન થાય. આ બધું થયા કરે. મોહ પડ્યો હોય ને વસ્તુમાં, વસ્તુની અંદર એવો મોહ હોય કે આનાથી મને સુખની પ્રાપ્તિ થાય છે, આ મને લાભનું કારણ છે, એવા મોહના ભાવ થાય. એ બધું કેમ થાય છે? અજ્ઞાનને કારણે. એટલે અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. સદવિચાર જીનેશ્વર કથિત માર્ગનો જ વિચાર, એ જ માર્ગ, એની જ વિચારણા ચાલે. જેવું સ્વરૂપ જીનેશ્વરે કહ્યું છે એવા જ સ્વરૂપનો સ્વીકાર થવો, એનું ચિંતન થવું અને આત્માનું જ્ઞાન, પોતાના આત્માનું જ્ઞાન પહેલા
સવિકલ્પ દશામાં ધારણા જ્ઞાન સુધી પહોંચી અને પછી એનો સ્વીકાર થઈ અને પ્રયોગ કરતા નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ થાય ત્યારે આત્માનું જ્ઞાન થાય. તો એ આત્મગતિનું કારણ છે. એટલે જેવો આત્મા છે એવી ગતિ એટલે સિદ્ધ ગતિ. એ સિદ્ધ ગતિનું કારણ છે. સદવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. ચાર ગતિ સિવાય જે પંચમ ગતિ એને આત્મગતિ કહો કે સિદ્ધની ગતિ કહો એનું કારણ છે. તો તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞા, શંકર ભગવાન, કેવડી ભગવાનની આજ્ઞા, મહાપુરુષોની આજ્ઞા, એમની આજ્ઞા શું હોય? એમની આજ્ઞા એ જ હોય કે અમે જે રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ જ રીતે તું તારા સ્વરૂપની પ્રાપ્તિ કર. તું એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છો. એ સિવાય બીજી કોઈ આજ્ઞા હોતી નથી. ભગવાનની આજ્ઞા એમ નથી હોતી કે તું મારા દર્શન કર, મારી પૂજા કર. ભગવાનની આજ્ઞા એ છે કે અમે અમારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, તું પણ તારા સ્વરૂપને પ્રાપ્ત કર. એવી ભગવાનની આજ્ઞા છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞા આ છે અને એનો ઉપાય જે બતાવ્યો છે એ આમન્યા છે. આપણે હંમેશા કહીએ છીએ કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં જે રહ્યો છે એ જૈન છે. તો એનો વિચાર કરવો, સાચા અર્થમાં જૈન થવું. પત્ર પૂરો કરતા લખે છે પ્રણામ પહોંચે. તો આ રીતે 460મો પત્ર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તે પછીથી 461મો પત્ર આપણે નથી લેતા, ભગભાઈ પ્રત્યે લખાયો છે. પણ 462મો પત્ર લઈએ છીએ. એમાં એક નાનકડી વાત મૂકી દીધી છે જે આપણને વિચાર કરતા મૂકી દેવી સરસ વાત મૂકી છે એટલે એ લઈએ છીએ. 462મો પત્ર. મુંબઈ, શ્રાવણ સુદ 5મ, સંવત 1949. કૃપાળુદેવ લખે છે કે જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, જવાહિરી એટલે ઝવેરી, ઝવેરીઓનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક પ્રત્યક્ષ, એબ રહિત, એમાં કોઈ પણ ડાઘ ન હોય, ડાઘ વગરનું માણેક અથવા તો એવો હીરો, તો અહીંયા સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક એમ કીધું છે. એટલે એવું એબ રહિત એટલે અંદર ડાઘ ન હોય એવું હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. સોપારી જેવું માણેક રંગ પણ એવો હોય અને ચોખ્ખું હોય એટલેમાં કોઈ ડાઘ વગેરે હોય નહીં તો એની કિંમત ઘણી એ છે કે તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તો પણ તે ઓછું છે. માણેકની કિંમત એવી હોય ને. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઈચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. એમાં છે શું? એવું માણેક હોય તો શું છે? કલ્પના કરી છે આપણે. એમાં આંખને ગમ્યું એમ કે આંખનું ઠરવું અને મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા કે આ તો મૂલ્યવાન કહેવાય એમ. બીજું શું છે? આંખનું ઠરવું, મનની ઈચ્છા અને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી. છતાં પણ કહે છે કે તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે, સહેલાઈથી મળતું નથી એટલું માણેક, એને કારણે જીવો તેનું અદ્ભુત મહાત્મ્ય કહે છે. માણેકની કિંમત ઘણી, બધા એમ જ કહેશે. પણ એમાં છે શું? આંખનું ઠરવું ને મનની ઈચ્છા, કલ્પિત માન્યતા અને સહેલાઈથી મળે નહીં એટલા માટે. જે સહેલાઈથી ન મળે એની કિંમત વધારે હોય. એ સહેલાઈથી ન મળે એની કિંમત એટલા માટે વધારે હોય. તો કે છે કે દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્ભુત મહાત્મ્ય કહે છે. હવે જો મૂળ વાત ઉપર આવે છે. અને અનાદિ દુર્લભ, અનાદિથી જે દુર્લભ છે જેમાં આત્મા ઠરી રહે એવું જે સત્સંગ રૂપ સાધન, તેને વિશે કંઈ આગ્રહ રુચિ નથી. તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. આ પેલા માણેક જે છે એની દુર્લભ પ્રાપ્તિ છે અને એમાં આંખ ઠરે છે. એમાં તો આંખ ઠરે છે. એ તો મનને ગમે છે. હવે આંખ ને મન એ તો આ ભવના, બીજા ભવમાં તો વળી બીજું કોને ખબર છે આંખ મળે કે નહીં મળે. એક ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય ને 3 ઇન્દ્રિય આંખ વગરના હોય છે. એટલે
માત્ર આંખનું ઠરવું ને મનની ઈચ્છા, મન પણ સંગની હોય તો મન હોય. હવે એવા ભાવ કેટલાય કર્યા કે જેમાં સંગની પણ ન હતું, એવા તો કેટલા ભાવ કર્યા. તો આ જયારે મળ્યું છે એ વખતે ખાલી એટલું એ કલ્પિત એની માન્યતા માની અને એનું ખૂબ મહાત્મા આપણને આવી જાય. પણ ક્યારે એવો વિચાર કર્યો છે કે જેને કારણે આત્મા ઠરે. આત્મા ઠરે એટલે આત્મા પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે. એનું મૂળ કારણ શું છે? તો કે સત્સંગ રૂપ સાધન. સતનો સંગ એટલે આત્માનો સંગ. ખરેખર તો આત્માના સંગે આત્માનો અનુભવ થાય છે. આત્માનો સંગ કરતા આત્માનો અનુભવ થાય છે. જેવો આત્મા છે એવા આત્માને દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાંથી સ્વીકારવો અને એનો સંગ અથવા તો એવી જે વાણી છે એ જ્યાં રહી છે એને સાંભળવી, સ્વીકારવી, એ સત્સંગ છે. સત્સંગની વ્યાખ્યા આપણે ઘણી વાર કરી છે કે જેમાં દિનેશ્વર ભગવાનની વાણી છે જેને કારણે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. આત્માની પ્રાપ્તિ કરવાનો જેમાં ઉપાય છે એવી દિનેશ્વર ભગવાનની વાણી એક અથવા બીજા રૂપે આપણને પ્રાપ્ત થાય, એ સત્સંગ છે. એમ નહીં કે 5 માણસો ભેગા થયા એટલે સત્સંગ થઈ ગયો, એમ નથી. સત્સંગની એવી વ્યાખ્યા નથી. જેમાં પરમ સત્ય પ્રકાશી રહ્યું છે, પરમ સત્યની જ વિચારણા થઈ રહી છે, એનો સંગ છે, એને સત્સંગ કહ્યો છે. એટલે સત્સંગ તો જીવ એકલો હોય તોય કરી શકે. દિનેશ્વર ભગવાનની વાણીને પાછી સ્મૃતિમાં લાવી અને એની વિચારણામાં ચાલ્યો જાય તો એને સત્સંગ છે. અને 2 જણા હોય તો એ સત્સંગ થાય, અને 12 જણા હોય તો પણ થાય, એવા જ જીવો હોય તો. એટલે એમાં કેટલા લોકો છે એ સાથે કાંઈ સંબંધ નથી. શેની વાત છે? આત્માની વાત છે તો સત્સંગ કહેવાય, નહીં તો સત્સંગ કહેવાય નહીં. ગુરુદેવની સભાની અંદર આટલા લોકો બેઠા હોય તો પણ એ સત્સંગ કહેવાય. ભલે 1000 માણસ બેઠા હોય તો, કેમ કે સત્ય વાત પ્રકાશી રહી છે. અને બીજી જગ્યાએ 5 માણસો બેસીને ગપાટા મારતા હોય, જરાક વાત આ કૃપાળુદેવનો એક પત્ર વાંચી અને 10 મિનિટમાં પત્ર પૂરો કરે અને બાકીનો અડધો કલાક તો આડી ઓળી વાત કરતા હોય, કઈ સત્સંગ નથી થતો. આત્માની તો એમાં કોઈ વાત આવી નહીં. એટલે સત્સંગને જરાક સમજવાનું. તો એ સત્સંગ જે છે તે જે આત્માની જેમાં વિચારણા થઈ રહી છે, આત્માનો સંગ એમાં વર્તી રહ્યો છે, તો એ સત્સંગ એ સાધન છે. અને એમ કરતા એ પોતે છેવટે આ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, સ્વરૂપમાં ઠરે છે. એટલે સ્વરૂપમાં ઠરવા માટે એ સત્સંગ એ સાધન કહેવામાં આવ્યું છે. એટલે કે છે કે જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગ રૂપ સાધન, એને મૂલ્યવાન ગણતા નથી. એનો કોઈ આગ્રહ નહીં, એની રુચિ નહીં. એ વાત આશ્ચર્યકારક લાગે છે. પેલા માણેકની કિંમત છે પણ એને સત્સંગની કિંમત નથી. કૃપાળુદેવ કહે છે કે એને પેલા માણેકની કિંમત છે પણ આ આત્મા જેમાં ઠરી શકે એવા સત્સંગની એને કિંમત નથી, એનો આગ્રહ નથી, એની રુચિ નથી. અરે રે, આશ્ચર્ય થાય છે. આ આશ્ચર્ય તો ખેદજનક આશ્ચર્ય છે. આ વાત વિચારવા યોગ્ય છે. તો આપણે એ રીતે પત્રાંક 460 અને 462 પૂરા કર્યા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે